કંકુ તું ખુશ હોય અને તું રાજી હોય એનાથી વધારે મને બીજું કંઈ જ નથી જોઈતું. પણ કંકુ તારા જીવનના આટલા મહત્વના દિવસે હું તારી સાથે નથી એના માટે આઈ એમ રિયલી સોરી કંકુ. મન મારું ત્યાં જ છે પણ નાના શેઠ, તમારી હાજરી નહીં પણ તમારો મારી ઉપરનો જે વિશ્વાસ છે ને એ બહુ મહત્વનો છે. થઈ ગઈ ખાતરી યોગિતાબેન, થઈ ગઈ ખાતરી? મિલાપ માત્ર હેલ્પ કરવા આવ્યો હતો અને તમે તો મારા ભાઈને આરોપી બનાવી નાખ્યો. મિલાપ ક્યારેય કોઈ ભૂલ કરે જ નહીં. હા મમ્મી, એવું કંઈ બન્યું હશે કે વાસણમાં પહેલેથી જ કેસર હોય કે એના જેવી કોઈ વસ્તુ હોય, એના લીધે આ થયું હોય. કંકુ દીદી, જો મારાથી કંઈ થયું હોય તો આઈ એમ રિયલી સોરી. અરે સોરી બોરી નો કહેવાનું હોય, જે થવાનું હતું એ થઈ ગયું. કંકુડીનું વ્રત તૂટી ગયું. બસ હવે પ્રશ્નની ઉપર ચર્ચા કરવાને બદલે આપણે એના નિરાકરણની ઉપર વાત કરીએ તો સારું રહેશે. ને કંકુ, તારે જરાય ડરવાની જરૂર નથી. કોઈ પણ અપશકુન નથી થયા. અને તું પ્રસાદ ધરાવવા જાય એના પહેલાં જ તને ખબર પડી ગઈ એટલે માવડીએ તને અને આપણા થનારા બાળકને તકલીફ પહોંચે એના પહેલાં તને રોકી લીધી. તો આ તો માવડીનો આશીર્વાદ કહેવાય ને. કંકુ, તું જરા વિચાર, તે જોયા વગર શીરો ચાખી લીધો હોત તો. શ્રીની વાત સાચી છે કંકુઓ. માતાજી હંમેશા ભક્તનું રક્ષણ કરે, ક્યારે પણ ભક્તનું અશુભ નહીં જ છે. હવે આ શીરો હું બનાવીશ, કોઈને પણ નહીં બનાવવા દઉં. મારા હાથે શીરો બનાવીને હું પ્રસાદ માતાજીને ધરાવીશ. Hello, yes, they are here. What? Really? Are you sure? Oh my God! Thank you so much. Listen, everyone. કંકુએ કરેલું એનું વ્રત પૂરેપૂરું ફળ્યું. શું નવું દૂધ કાઢ્યું હવે? એ બેન, થયું શું એ કે ને ભાઈ. ગાઈઝ, એકદમ જોરદાર ગુડ ન્યૂઝ છે. શું ગુડ ન્યૂઝ છે? ફોન કોનો હતો તને? દેશની સૌથી મોટી વીટ્યુબ ચેનલ A to Z માંથી કોલ હતો. મારા કંકુ સાથેના વ્લોગ્સ જોયા અને એ લોકોને અમારી સ્ટોરી એટલી બધી ગમી ગઈ છે કે એ લોકો હવે અમારા કોલેજના ફેસ્ટિવલનું લાઈવ કવરેજ કરવા આવવાના છે. એન્ડ ગેસ વોટ? એ લોકો કંકુની સ્ટોરી પણ કવર કરશે. ઓહ, અરે વાહ કંકુ, A to Z બહુ પોપ્યુલર ચેનલ છે. યસ મિસ્ટર શ્રી, આઈ એમ સો એક્સાઇટેડ એન્ડ આઈ એમ સો હેપી. અને આ બધું છે ને આ કંકુના લીધે થયું છે. ના બેન, મારી લીધે કાંઈ જ નથી થયું. આ બધી છે ને માવડીના લીધે થઈ છે. પ્રસાદમાં જે વિઘ્ન આવ્યું એના કરતાં પણ 10 ગણી ખુશી માતાજી આપણને આપી દીધી. ભાભી, હવે આ કંકુડીને આખી દુનિયા જોશે. આપણી તૈયારી તો બરાબર થઈ ગઈ છે ને? કાંઈ લોચો ન પડવો જોઈએ. શાંતિ રાખ જ્યોતિ. તૈયારી એટલી જબરદસ્ત કરી છે ને કે હવે કંકુના જીવનમાં માત્ર ને માત્ર અંધકાર, બીજું કંઈ જ નહીં. ઓ ગોડ, આ ફોન કેમ રિસીવ નથી કરતા? શું કરું હું? પર્સનલી જઈ આવું. સોરી મમ્મા, થોડું લેટ થઈ ગયું.
ડિસિપ્લિન છે કે નહીં? યુ આર 10 મિનિટ્સ લેટ. કમ ઓન મોમ, એક પૂજામાં ગઈ હતી અને જસ્ટ 10 મિનિટ્સ જ તો લેટ છું, એમાં આટલું બધું હાઈપર શું થવાનું? દિયા, તું ક્યારે ભૂલતી નહીં, ટાઈમ ઇઝ મની. અને હું મારો કે તારો બંનેમાંથી કોઈનો ટાઈમ વેસ્ટ કરવા નથી માંગતી. તારી પાસે 5 જ મિનિટ છે. પ્લીઝ ફાસ્ટ. વોટ? 5 મિનિટ્સ? મમ્મા, રાત પડી ગઈ છે, હવે આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. દિયા, મારી લાઈફ ઘડિયાળના કાંટે ચાલે છે, એટલે જ તું આ બધી ફેસિલિટી એન્જોય કરી શકે છે. વેલ, મિશ્રાનો ફોન હતો, ફેક્ટરીમાં કામ છે, મારે જવું પડશે. નો નો મમ્મા, પ્લીઝ સ્ટોપ. મમ્મા, આજે છે ને તમારે મારી વાત સાંભળવી જ પડશે. દિયા, આવામાં તે લેટ કર્યું હતું, મેં નહીં, અને મારે જવું પડશે. પ્લીઝ મમ્મા, તને મારી કોઈ વેલ્યુ છે કે નહીં? હું તારી ડોટર છું, તેમ છતાંય મારે તારી અપોઇન્ટમેન્ટ લેવાની. મમ્મા, એક વાત કહું, તું સક્સેસફુલ બિઝનેસ વુમન તો છે, પણ એક મા તરીકે કમ્પ્લીટલી ફેલ છે. મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. હું સર્ટિફિકેટ આપી પણ નથી રહી, હું મારો એક્સપિરિયન્સ કહું છું. મમ્મા, તને ખબર છે કે હું કેવા ફેઝમાંથી પાસ થઈ રહી છું? મને શું ટેન્શન છે? તું ક્યારેય મારી બાજુમાં બેઠી? તે ક્યારેય પૂછ્યું કે હું શું કરું છું? સોરી મમ્મા, બટ ક્યારેક ક્યાંક મને તારી જરૂર હોય. દર વખતે પૈસાનું જ મહત્વ નથી હોતું મમ્મા. એવું તને લાગે છે? મેં તને 20 મિનિટ આપી હતી, તે લેટ કર્યું, મેં નહીં. અને તારી પાસે હવે 3 મિનિટ છે. એન્ડ માઇન્ડ વેલ દિયા, ટાઈમ ઇઝ મની. દિયા, તું મારી દીકરી છે, પણ મારી કંપનીના કર્મચારીઓ એ પણ મારું ફેમિલી છે. એ લોકો મારી જવાબદારી છે. જ્યાં જવાબદારી હોય ને, ત્યાં દિલ નહીં, મનને આગળ કરવું પડે છે. દેટ મીન્સ તારા માટે તારી ડોટર કરતાં વધારે તારી રિસ્પોન્સિબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. યસ, એવરીથિંગ હેઝ અ પ્રાઇસ ટેગ. દરેકને એની કિંમત ચૂકવવી જ પડે છે. હું પણ ચૂકવું છું દરરોજ. વેલ દિયા, યોર ટાઈમ ઇઝ અપ. મારે જવું પડશે, હું જઈ રહી છું. મમ્મા, એક વાત પૂછું, તને તો આ કલર નથી ગમતો ને? તો પછી આ સાડી આજે કંઈક ઇમ્પોર્ટન્ટ છે? જીવંતિકા માનું વ્રત છે. પોતાના બિઝી સ્કેડ્યુલમાં પણ મમ્મી મારા માટે વ્રત રાખ્યું. વોટેવર મોમ, આઈ લવ યુ. આજે બધુંય બરાબર પાર પડે. કોલેજમાં મારું બનાવેલું બધાયને ભાવે ને એ લોકોને અમી થાય ને એવું કરજો. આજે તો ઘરમાં જાગરણ છે. જાગરણ એ સરસ રીતે સુખરૂપ રીતે પાર પડે એનું ધ્યાન રાખજો માવડી. માવડી, આ બધું હું ખાલી એક જ હેતુથી માંગુ છું કે મારા ઘરના, મારું આખું ઘર હસતા રમતા રહે, બસ. માવડી, કોઈના ઉપર એક જાતની તકલીફ ન આવે ને, એ જોવાની જવાબદારી તમારી. જોઈ લેજો. લે, તમે અખંડ સૌભાગ્યવતી ભવ. કંકુ વહુ, તમે આજે એક બહુ મોટા અને શુભ કામ માટે જઈ રહ્યા છો. તો માવડી તમને સ્વસ્થ રાખે અને તમને તમારા કામમાં સફળતા મળે એવા મારા આશીર્વાદ. ઓલ ધ બેસ્ટ કંકુ. મને ખાતરી છે અને વિશ્વાસ છે કે આજના ફેસ્ટિવલમાં તું છવાઈ જઈશ. નાના શેઠ, જો તમે મારી સાથે હો તો હું ક્યાંય પાછી નહીં પડું. પણ કંકુ, આઈ એમ સોરી, આજે મારે જામનગર જવું પડે છે. હું નહીં જઈશ તો નોકરી મળવાના ચાન્સીસ ઓછા થઈ જશે.
મને ખબર છે મારે અત્યારે તારી સાથે રહેવું જોઈએ, પણ નાના શેઠ, સાથે હોય અને પાસે હોય એમાં તો ફરક છે ને. તમે કાયમ મારી સાથે છો એ મને ખાતરી છે, અને એ જ મારી માટે બહુ જ એટલે બહુ જ મોટી વાત છે. તમે જરાય ચિંતા નહીં કરો, આરામથી જાઓ. હો, રાતે પાછો આવું ત્યારે તારી પાસેથી મારે બધું સાંભળવું છે. પાક્કું. પાક્કું? હા, હું પણ કોલેજ માટે તૈયાર થઈ જાઉં. માવડી, મારા બાળકોને સફળતા આપશે. સી, આ છે તારું ફૂડ સ્ટોલ. બોલો અંબે માતની જય. હાલો, આપણે કામ પર લાગીએ. સાચે આ બધાની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. કંકુ, આપણે કેટલીક વાર છે ને કંઈક વિચારીએ ને એના કરતાં પણ વધારે મળતું હોય છે. બેન, મારે તો માનવામાં નથી આવતું કે આ બધું મારી માટે બન્યું. સાચે આજે મને એમ થાય છે કે સાચે મારી મહેનત રંગ લાવી. અરે કંકુ, આ તો હજુ સ્ટાર્ટ જ છે. આપણે તો હજુ છે ને બહુ આગળ જવાનું છે. એન્ડ રિમેમ્બર વન થિંગ, જો આજે આ બધું પરફેક્ટ થઈ ગયું ને તો છે ને બહુ જલ્દી આ કોલેજમાં આ જ રીતે તારી કેન્ટીન ખુલશે. બધે સર, હા, પણ એ પહેલા આપણે આખો દિવસ સરસ રીતે પસાર કરવાનો છે. કંકુ, આજે કોલેજનો સૌથી મોટો ફેસ્ટિવલ થઈ રહ્યો છે અને મીડિયા પણ કવરેજ માટે આવ્યું છે. આ અમારી કોલેજની ઇજ્જતનો સવાલ છે, એટલે ક્વોલિટી અને હાઇજીનમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. બધું બરાબર રેડી થઈ જવું જોઈએ. ઓકે? પાક્કું સાહેબ, તમે જરાય ચિંતા નહીં કરો, બધું બરોબર થશે, એકેય ભૂલ નહીં થાય. અને દિયા, તારાથી પણ ભૂલ ન થવી જોઈએ. ઓકે કંકુ, ઓલ ધ બેસ્ટ. આટલી મોટી ખુશીની ક્ષણ છે ને નાના શેઠ સાથે નથી. જો એમને આ બધું જોયું હોત ને તો એ રાજી થઈ ગયા હોત. શું થયું કંકુ? શ્રીભાઈની યાદ આવે છે? તું ચિંતા નહીં કર, શ્રીભાઈ આપણી સાથે જ છે. તારી આંખેથી બધું જ જોઈ રહ્યા છે. કંકુબેન, અમે પણ તો તમારી સાથે છે ને, તમારી હેલ્પ કરવા માટે. રાઈટ પ્રિયા? યસ. સો ટીમ કંકુ, આર વી રેડી? હા. યસ. હિપ હિપ હુર્રે! હિપ હિપ હુર્રે! વન્સ મોર. હિપ હિપ હુર્રે! ચલો ચલો, હવે ફટાફટ કામે લાગી જાઓ. હા, ઈ વિડિયો બનાવી ગયા. કમ 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 કમ. વેલકમ વ્યુઅર્સ. આ છે ટીમ કંકુનો ફૂડ સ્ટોલ. એન્ડ ગાઈસ, આ છે આપણી માસ્ટર શેફ કંકુ. લોકોની છે ને જીભ પર ટેસ્ટ બડ્સ હોય, પણ કંકુના હાથમાં ટેસ્ટ બડ્સ છે. એ એવી વેરાયટીઝ બનાવે છે ને કે આપણે બસ એક જ વસ્તુ કહીએ, ખાતા રહો ખાતા રહો ખાતા રહો.
બાય ધ વે, આ છે મિલાપ અને આ છે પ્રિયા, કંકુની યંગ એન્ડ ડાયનામિક ટીમ. ટીમ કંકુ આજે આપણને ટ્રેડિશનલ ગુજરાતી ફૂડની એવી વેરાયટી ખવડાવશે જે આપણે આખી લાઈફમાં ક્યારેય ખાધી નહીં હોય. સો સ્ટે ટ્યુન ગાઈઝ. ઓલ ધ બેસ્ટ કંકુ. તમે અહીંયા બધી તૈયારી કરો, ત્યાં સુધી અમે બીજા સ્ટોલ જોઈ આવીએ. ઓકે, થેન્ક યુ. તું આ બધું રેડી કર, ત્યાં સુધી હું ફંક્શનની બીજી બધી તૈયારી કરી દઉં. ઓકે? હા હા ચાલશે. ઓલ ધ બેસ્ટ ગાઈઝ. થેન્ક યુ. હાલ આપણે કામે લાગીએ. વેલકમ એવરીવન. આ છે ટીમ કંકુનો ફૂડ સ્ટોલ અને આ છે આપણી માસ્ટર શેફ કંકુ. હાય બાપા, ભાભી, તમે બધું ફોનમાં જોયા કરશો કે કંઈ કરશો? હે ભાભી, કંઈક કરો પ્લીઝ, કંઈક કરો. જ્યોતિ, થોડીક વાર, બસ થોડી વાર રાહ જો. બધું જ એના સમય પર થશે અને એકવાર સમય આવશે ને એટલે આખી ગેમ આપણા હાથમાં આવી જશે. એક મિનિટ. હલો, પૈસા મળી ગયા? મળી ગયા છે પણ અડધા જ મળ્યા છે, બાકીના કામ થશે એટલે મળી જશે. અને હા, કામ થાય એટલે મને ફોન કરજે. લાઈવ કવરેજ જોવામાં મને સંતોષ થશે. અને હા, મારું કામ 100% થઈ જવું જોઈએ. હા, કોઈ પણ જાતની ભૂલ ન થવી જોઈએ. એની ચિંતા તમે છોડી દો મેડમ, કામ થઈ જશે. ગુડ. પપ્પા, ભાભી, તમે કાંઈક તો ખેલ પાડ્યો છે હે ને? કયો ને, અરે કાંઈક તો કયો. જ્યોતિ, હા, તું રોટલા ખાને, ટપાકા નહીં ઘર. અરે નહીં ઘણું ટપાકા, પણ કયો તો ખરી કે તમે શું ખેલ પાડ્યો છે, તો ખબર પડે કે આગળ શું થવાનું છે. જ્યોતિ, કંકુનો સ્ટોલ બંધ થઈ જશે. એ જ્યાં મોટી મોટી વાતો કરતી હતી ને એ બધી આમ હવામાં જતી રહેશે અને એને હવે ક્યારે પણ કંઈ જ કામ નહીં મળે. પપ્પા, ભાભી, તો તમારા મોઢામાં આખું ગોળનું ગાળું. હાય બાપા. વાહ, સુપર ફૂડ હતું. ગુજરાતી ફૂડ આટલું સરસ હોય એવું તો ક્યારેય વિચાર્યું નહોતું. થેન્ક યુ સો મચ. જો તમને અમારું ફૂડ ગમ્યું હોય તો પ્લીઝ આ સ્કેન કરીને અમને ફીડબેક આપશો પ્લીઝ. હા, શ્યોર. થેન્ક યુ. કંકુ, ફીડબેક આવી ગયો. હા, સુપર ગુજરાતી ફૂડ 10 out of 10 to team કંકુ. યસ, વન મોર 5 સ્ટાર રેટિંગ એડિટ. કંકુ, હવે આપણું 4.9 રેટિંગ થઈ ગયું છે. વી આર રોકિંગ. હું આવું. હા, 1 મિનિટ. નાના શેઠ, કંકુ, કેવું ચાલે છે? એકદમ મસ્ત ચાલે છે. જો હું તમને દેખાડું. આ જો, આ પ્રિયાબેન, મિલાપભાઈ, જો મારું પાછળ ફોટો પણ છે. આ જો કેટલું મસ્ત છે. વાવ. નાના શેઠ, બધાને છે ને મારું બનાવેલું બહુ એટલે બહુ જ ભાવે છે અને બધાય બહુ રાજી થઈ ગયા. કંકુ, તું ખુશ હોય અને તું રાજી હોય એનાથી વધારે મને બીજું કંઈ જ નથી જોઈતું. પણ કંકુ, તારા જીવનના આટલા મહત્વના દિવસે હું તારી સાથે નથી, એના માટે આઈ એમ રિયલી સોરી કંકુ. મન મારું ત્યાં જ છે પણ નાના શેઠ, તમારી હાજરી નહીં પણ તમારો મારી ઉપરનો જે વિશ્વાસ છે ને એ બહુ મહત્વનો છે. ને મને ખબર છે તમે મારી સાથે નથી
પણ સાચું કહું તો તમે મારી ભેગા નથી ને એવું લાગતું જ નથી. નાના શેઠ, મારી હિંમત બનીને તમે કાયમ મારી ભેગા જ છો. કંકુ તું જોજે, મને ખાતરી છે આજે આખી કોલેજ તારી ફેન થઈ જશે અને આજનો દિવસ તારો. અને જીત આપણી. હા 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 શ્યોર શ્યોર હા. કંકુ કંકુ ચાલ 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 જલ્દી જલ્દી. હમણાં તારું છે ને નામ અનાઉન્સ થશે. તારે જ્યારે સ્પીચ આપવાની છે સ્ટેજ પર જઈને અને મીડિયાવાળા એ સ્પીચ કવર કરશે. બેન, મને આ બધું બોલતા ન આવડે. અરે શું કંકુ, તું પણ તને બોલવામાં કોઈ પાછી પાડી શકે? બેન, હું મારા હાથેથી બધાય માટે જમવાનું બનાવી શકું, પણ બધાની સામે આમ બોલી ન શકું. કંકુબેન, તમે જરાય ચિંતા નહીં કરો, તમે એકદમ સરસ બોલશો. કંકુ તને યાદ છે ને આવી પરિસ્થિતિમાં આપણે કોને યાદ કરવાના હોય? માવડીને. બસ તું માવડીનું નામ લે, માવડીને યાદ રાખ અને જા. હા ઠીક છે.